દિવાળી અને નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છાના ભાગરૂપે આ પ્રસંગે એક બે સરસ મજાની વાતો. મિત્રો, સંબંધો બે વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ માંગે છે, એક સમય અને લાગણી. યોગ્ય સમય જો ન આપવામાં આવે અને યોગ્ય સમયે લાગણી જો વ્યક્ત ન કરવામાં આવે તો સમય જતાં સંબંધોમાં તિરાડ આવે, સંબંધો નીરસ બને અને સંબંધોમાં એક અંતર આવી જાય. દિવાળી એટલે આ નીરસ થયેલા સંબંધોને પુનર્જીવિત કરવાની એક સરસ મજાની તક. આ પ્રસંગે શુભેચ્છા આપવાની, ફોન કરવાની પહેલ તમે કરજો. ઘણી વખત કેવું થાય કે મને ક્યારેય ફોન કરતા નથી, મને એ ફોન કરે તો હું ફોન કરું, મને જો એ વિશ કરે તો હું એમને વિશ કરું, અને એમને એમ એ પહેલાં કરશે એના આગ્રહમાં સમય ચાલ્યો જાય અને સંબંધોમાં જે હોય એ તિરાડ અત્યંત મોટી બની જાય. આ વખતે ફોન કરવાની કે શુભેચ્છા આપવાની પહેલ તમે કરો. અને મિત્રો, લાગણીના સંબંધોમાં પહેલ કરનારને ક્યારેય ગુમાવવાનું હોતું નથી, કંઈ નુકસાન થતું નથી. મિત્રો, પહેલ તો તમે કરજો જ, પણ લાગણી વ્યક્ત કરવાની જ્યારે વાત આવે છે ત્યારે થોડાક સતર્ક બનજો. આપણા જીવનમાં મોબાઈલ નામનું યંત્ર સરસ રીતે વણાઈ ગયું છે. એ ક્યારેક સુવિધાજનક બને છે અને ક્યારેક દુવિધાજનક. જનરલી આપણને એવી ટેવ હોય છે કે નવું વર્ષ આવે એટલે આપણને જે મેસેજ સારો લાગે એને આપણે ફોરવર્ડ કરી દઈએ છીએ, બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવીએ અને લિસ્ટમાં નાખી દઈએ. બધાને ખબર પડી જાય કે ભાઈ આમના તરફથી સંદેશો આવી ગયો છે. પરંતુ આ એક મિકેનિકલ પ્રોસેસ છે જેમાં તમારી અંગત લાગણી જોડાયેલી નથી. એટલે જ્યારે લાગણી વ્યક્ત કરવાની વાત આવે ને મિત્રો, ત્યારે સરસ મજાના ગ્રાફિક્સવાળા અને સરસ મજા એનું લખાયેલું હોય, લાંબા લાંબા મેસેજ જે ડ્રાફ્ટ કરાયેલા હોય એને ફોરવર્ડ કરવાને બદલે તમને જેવું આવડે એવું, જેવું ગમે તેવું એક વોઇસ મેસેજ કરીને અથવા તો થોડુંક કંઈક ટાઈપ કરીને જો પર્સનલાઇઝ મેસેજ લખશો તો એમાં તમારી અંગત લાગણીઓ વ્યક્ત થાય છે, નહીં કે ફોરવર્ડ કરાયેલા મેસેજમાં. આ પણ થોડું ધ્યાનમાં લઈએ. તો આ નવા વર્ષમાં સુકાઈ ગયેલા, શુષ્ક થઈ ગયેલા સંબંધો ફરીથી નવપલ્લવિત થાય એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. આપનું અને આપના પરિવારનું આવનારું વર્ષ શારીરિક અને માનસિક રીતે સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આપનારું બને એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ.